ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં વેલ માર્ક્ડ લો પ્રેશર ક્ષેત્રની સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ચોમાસાની ટ્રફ સક્રિય છે. આ કારણે રાજ્યમાં 7 દિવસ વરસાદી માહોલ જળવાયેલો રહેશે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારો જેવા કે એસજી હાઈવે, ગોતા, ચાંદલોડિયા, સોલા, સાયન્સ સિટી, એસપી રિંગ રોડ, ઝુંડાલ, ચાંદખેડા, જગતપુર, ત્રાવગઢ, વાડજ, ઉસ્માનપુરા અને ઇન્કમટેક્સ વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી ઝાપટા પડતા વાતાવરણ ઠંડુ થયું છે. અમદાવાદમાં આગામી દિવસોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. સિઝનમાં અત્યાર સુધી અમદાવાદમાં 593.1 મીમી વરસાદ થયો છે. 21 થી 23 ઓગસ્ટ ઉત્તર ગુજરાતના અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અમદાવાદ સહિત બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને આણંદમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતા છે. ગુજરાતમાં 16 દિવસ પહેલા જ રાજ્ય સરકારે એનાલોગ પનીરના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારે દેશના અન્ય રાજ્યમાંથી અમદાવાદમાં લો ફેટનું એનાલોગ પનીર લાવીને સસ્તા ભાવે વેચવાનું કૌભાંડનો પર્દાફાશ થયો છે. એએમસીના ફૂડ વિભાગે કાંકરિયા દેડકી ગાર્ડન નજીક કોર્પોરેશનના પેન્ડ પાર્કિંગ પ્લોટમાં 2 લક્ઝરી બસમાં આજે 21 ઓગસ્ટે વહેલી સવારે દરોડો પાડ્યો હતો, જેમાં 408 કિલો લો ફેટ પનીરનો જથ્થો ઝડપીને સીઝ કર્યો છે. લક્ઝરી બસમાં રાજસ્થાનની આ જથ્થો લાવવામાં આવ્યો હતો, જેમાં પ્રતિ કિલોની એમઆરપી 450 રૂપિયા લખેલી હતી અને 2 વ્યક્તિ 240 રૂપિયાના ભાવે આ જથ્થો લેવા આવ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ડોક્ટર તેજસ શાહે જણાવ્યું કે દેશના અન્ય રાજ્યમાંથી અમદાવાદ શહેરમાં લક્ઝરી મારફતે પનીરનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે, જેના આધારે આજે અરુણાચલ પ્રદેશના સિમ્બોલવાળી 2 લક્ઝરી બસમાં તપાસ કરવામાં આવી હતી, જેમાં લો ફેટ પનીરનો જથ્થો મળ્યો હતો. આ જથ્થાને નરોડા અને મણિનગર વિસ્તારના 2 લોકો પ્રતિ કિલો 240ના ભાવે ખરીદવા આવ્યા હતા. ગુજરાતને હચમચાવી મૂકનારા ભાવનગરના નકલી લઠ્ઠાકારની ગંભીર અસર હવે સુરતમાં પણ સામે આવી છે. ભાવનગરમાં ઝેરી દારૂ પીધા બાદ સુરત આવેલા મૂળ ભાવનગરના સંજયસિંહ ડોડિયા નામના યુવકની તબિયત અત્યંત નાજુક બનતા તેમને સારવાર માટે સુરતની ખટોદરા સ્થિત આઈએનએસ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા છે. છેલ્લા 3 દિવસથી આઈસીયુમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા યુવકને હાલ વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે અને આ અંગે પરિવારજનોને જાણ કરી દેવાઈ છે. 18 ઓગસ્ટે સામે આવેલા ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુ આંક 9 થઈ ગયો છે અને 30 લોકો સારવાર હેઠળ છે. કુલ 21 આરોપીઓમાંથી 13ને 14 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશન ઠરાવ કરી આરોપીઓ પક્ષે કેસ નહીં લડવાનો નિર્ણય લીધો છે. લઠ્ઠાકાંડના કારણે પોલીસ પર માછલા ધોવાતા ભાવનગર રેન્જ આઈજીએ વર્તેજ પોલીસ સ્ટેશનના પીઆઈ એબી પઢેરિયા અને ડીજીપીએ એલસીબી પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયાને સસ્પેન્ડ કર્યા છે. રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટર પર હુમલો, ગાળાગાળી અને ધમકી આપવાના 20 ઓગસ્ટના બનાવમાં પોલીસે આરોપી સિનિયર ડોક્ટર અશ્વિન વિઠ્ઠલભાઈ રામાણીની અટકાયત કરી છે. પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાતા અને તબીબોની સુરક્ષાની ખાતરી કરતા જુનિયર તબીબોએ પોતાની હડતાળ સમેટી લીધી છે. બીજી તરફ વિવાદ વચ્ચે જ આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ સિવિલ અધિક્ષક ડોક્ટર મોનાલી માંકડિયાને હટાવી તેના સ્થાને નેફ્રોલોજી વિભાગના ડોક્ટર કમર ડોડિયાની નવા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સિનિયર અધિકારીઓ દ્વારા આરોપી ડોક્ટર અશ્વિન રામાણી વિરુદ્ધ ગાંધીનગર વડી કચેરીએ રિપોર્ટ સોંપાયો છે અને તેમને હાલ ફરજ પરથી દૂર રહેવાની લેખિત સૂચના આપી છે. પીડિત ડોક્ટર ક્રિશા શિંગાડાએ કહ્યું કે દર્દીના ઇલાજને લઈને થોડી મગજમારી અને ગેરસમજ થઈ હતી. દરમિયાન મેડિકલ ઓફિસર અશ્વિન રામાણી ઉશ્કેરાઈ ગયા હતા અને તેમને અશોભનીય શબ્દોનો પ્રયોગ કરીને તેમણે મારા પર હાથ ઉપાડ્યો હતો. આવા અધિકારીઓ તેમની આસપાસ કે હોસ્પિટલમાં ન દેખાવા જોઈએ તેવી માંગ કરી છે. ભાવનગર લઠ્ઠાકાંડમાં નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી 9ના મોત થયા છે. ત્યાં અમદાવાદના નિકોલમાં ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડનો દારૂ બોટલોમાં ભરી કેમિકલ અને ફ્લેવર ભેળવી મોંઘી બ્રાન્ડની દારૂના સ્ટીકર લગાવી નકલી વિદેશી દારૂ વેચવાના કૌભાંડનો નિકોલ અને એસએમસી પોલીસે પર્દાફાશ કર્યો છે. જ્યાં એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે 2 ફરાર છે. નિકોલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડના પોલીસ કર્મચારીઓને સ્ટેટ મોનિટરિંગ સેલ તરફથી બાતમી મળી હતી કે અટલ આવાસ યોજનાના ગેટ પાસે સુનિલ માખીજા અને દિનેશ ચંડાવાલા નામના શખ્સો ભેગા મળી બનાવટી ઇંગ્લિશ દારૂ તૈયાર કરી છૂટકમાં વેચે છે.
એસએમસી અને સ્થાનિક પોલીસે રેડ પાડી જ્યુપિટર પાસે ઉભેલા સુનિલ ઉર્ફે સોનુ રમેશભાઈ માખીજાને ઝડપી લીધો છે. બાદમાં ડીકીમાંથી એક દારૂની બોટલ મળી આવી હતી. ઉપરાંત આરોપી પાસેથી ₹5,000ની કિંમતનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન મળી આવ્યો હતો, જે પોલીસે કબજે કરી તપાસ દરમિયાન દિનેશ ચંડાવાલાના કુબેરનગર સ્થિત ઘરેથી શંકાસ્પદ પ્રવાહી ભરેલી 4 બોટલો, પ્લાસ્ટિકની 4 બોટલો અને એક આધાર કાર્ડ મળી આવ્યું હતું. મોરબી માળિયા નેશનલ હાઈવે પર આજે એક વરના કાર પલટી ગઈ હતી. અકસ્માત બાદ કારનો ચાલક વાહન છોડીને ફરાર થઈ ગયો હતો. કારમાંથી મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો મળી આવતા દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો. આ ઘટના મોરબી માળિયા નેશનલ હાઈવે પર આવેલી ફન હોટલ સામે બની હતી. વરના કારના ચાલકે કોઈ કારણસર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હતી. બનાવની જાણ થતાં જ મોરબી બી ડિવિઝન પોલીસ દોડી ગઈ હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત કારને રોડ સાઈડમાં ખસેડી અને કારમાંથી મળી આવેલા દારૂના જથ્થા અંગે તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા કાર કોની છે, દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારોને ધ્યાનમાં રાખીને રાજકોટ એસટી વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે, જેમાં રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી વધારાની 66 બસો દોડાવવામાં આવશે. આ રાજકોટ એસટી વિભાગ દ્વારા 485 જેટલી બસોનું સંચાલન કરવામાં આવે છે. રાજકોટ એસટીના વિભાગીય નિયામક મનીષ રાજે જણાવ્યું કે રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો દરમિયાન રાજકોટ એસટી વિભાગ દ્વારા 66 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે, જેમાં રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી અમદાવાદ, સુરત, ભાવનગર, ભુજ અને દાહોદ સહિતના સ્થળોએ બસો દોડાવવામાં આવશે. જે રૂટ પર ટ્રાફિક વધારે હશે ત્યાં વધારાની બસો ફાળવવામાં આવશે. રાજકોટમાં રક્ષાબંધનના તહેવાર દરમિયાન તારીખ 26 થી 30 ઓગસ્ટ, તો જન્માષ્ટમીમાં તારીખ 2 થી 7 સપ્ટેમ્બર દરમિયાન એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. રાજકોટ જિલ્લામાં રાજકોટ ડેપોમાં 17, ગોંડલમાં 10 અને જસદણ ડેપોમાં 5 એક્સ્ટ્રા બસો દોડશે. નવસારીમાં દારૂબંધીના કડક અમલના દાવાઓ વચ્ચે વઘઈ નવસારી એસટી બસમાં દારૂ પીધેલી હાલતમાં ચડેલા દંપતીને કંડક્ટરે અધવચ્ચે જ બસમાંથી નીચે ઉતારી દેતા ખળભળાટ મચ્યો છે. 3 દિવસ પહેલા વઘઈથી વાંસદા તરફ આવી રહેલી બસમાં આ ઘટના બની હતી. એક તરફ કંડક્ટરે મુસાફરોની સુરક્ષા માટે લીધેલા તાત્કાલિક નિર્ણયની પ્રશંસા થઈ રહી છે, તો બીજી તરફ જાહેરમાં દારૂના નશામાં હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા વહીવટી તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા છે. દંપતી બસમાં સવાર થયું ત્યારે જ ફરજ પરના કંડક્ટરને તેઓ દારૂના નશામાં હોવાની જાણ થઈ હતી. દંપતીની આ હાલત જોઈ કંડક્ટર રોષે ભરાયા હતા અને ચાલુ બસે જ હોબાળો મચાવી તેમને નીચે ઉતારી દીધા હતા. અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ખાંભા પંથકના મિતિયાળા, કૃષ્ણગઢ, સાકરપરા અને નાનુડી ભાડ ગામોમાં છેલ્લા 4 વર્ષથી મેલીપેડનો ભારે ઉપદ્રવ ફેલાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ચોંકાવનારી વાત એ છે કે આ સામાન્ય ઋતુચક્રનો ભાગ હોવાને બદલે અતિશય ગેરકાયદેસર બાંધકામ, ખોદકામ અને ડુંગરા કપાવાના કારણે ઈયળોનો ત્રાસ વધ્યો હોવાનો વિરોધાભાસી દાવો ગ્રામજનો કરી રહ્યા છે. કુદરતી આવાસ છીનવાઈ જવાથી લાખો કરોડોની સંખ્યામાં આજીવો વસ્તી તરફ વળતા તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવા પ્રબળ માંગ ઉઠી છે. સ્થાનિકો અને મિતિયાળાના જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર વિસ્તારમાં જેસીબી મશીનો વડે ડુંગરાઓનું કપાણ તથા ગેરકાયદેસર ખનન વધ્યું છે. ખોદકામને લીધે વન્યજીવો અને કીટકોના નૈસર્ગિક રહેઠાણ નષ્ટ પામ્યા છે. પરિણામે મિલીપેડ પોતાના બચાવ અને ખોરાક માટે માનવ વસાહતો તરફ પ્રયાણ કરી રહ્યા છે. ગુજરાતના વિવિધ પોલીસ એકમોમાં ફરજ બજાવતા કુલ 414 પોલીસ કર્મચારીઓની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે. આ બદલીમાં યુપીસી, યુએલઆર, એપીસી, એએલઆર, યુએચસી અને એએચસી નો સમાવેશ થાય છે. પોલીસ વિભાગની યાદી મુજબ યુપીસી અને યુએલઆર કક્ષાના 226 કર્મચારીઓ, એપીસી અને એએલઆર કક્ષાના 129 કર્મચારીઓ અને યુએચસી અને એએચસી કક્ષાના 59 કર્મચારીઓની બદલી કરાઈ છે. કર્મચારીઓની વ્યક્તિગત અને કૌટુંબિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિવિધ જિલ્લાઓ તથા શહેરોમાં નવી જગ્યાએ ફરજ સોંપવામાં આવી છે. બદલી માટે પોલીસ કર્મચારીઓ તરફથી કરવામાં આવેલી રજૂઆતો ખાસ કરીને પતિ પત્ની બંને સરકારી નોકરીમાં હોય તેવા કિસ્સાઓ તેમજ અન્ય કૌટુંબિક કારણોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.